નમસ્કાર મિત્રો, 13 મે 2026ના કૃષિ બજાર અહેવાલની આ ખાસ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજનો રિપોર્ટ ખરેખર ખૂબ જ રોમાંચક છે, કારણ કે બજારમાં અત્યંત મિશ્ર વલણો જોવા મળ્યા છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વિના સીધા જ આ આંકડાઓ પાછળની આખી વાર્તાને ડીકોડ કરીએ. તો સૌથી મોટો સવાલ, આજે આખરે કયા ભાગે બજારમાં મેદાન માર્યું છે? ખરેખર આજના આંકડાઓ ખેડૂતો અને વેપારીઓ માટે થોડા સરપ્રાઇઝિંગ છે. કેટલાક પાકોએ તો એવી કલ્પના બહારની ઊંચાઈ હાંસલ કરી છે કે તમે પણ વિચારતા થઈ જશો. ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ નજર કરીએ. આજના બજારની એક ઝડપી ઝલક. તો વાત એમ છે કે આજે માર્કેટમાં સાર્વત્રિક મિશ્ર વલણો જોવા મળ્યા છે. એટલે કે અમુક પાકમાં જબરદસ્ત તેજીનો કરંટ છે, તો ક્યાંક એકદમ શાંતિ જોવા મળી છે. યાર્ડમાં માલ વેચવા જતા પહેલા આ બધી વધઘટને સમજવી આપણા માટે બહુ જ જરૂરી બની જાય છે. હવે જોઈએ વિભાગ 2, તેજી તરફી પાકો. ચાલો જાણીએ કે કયા પાકોમાં આજે સૌથી વધુ ગરમાવો રહ્યો. હવે આ બે આંકડા ખરેખર ચોંકાવનારા છે. સફેદ તલ અને કાળા તલ વચ્ચેનો તફાવત જુઓ. સફેદ તલનો ભાવ ઊંચામાં 2200 રૂપિયા આસપાસ રહ્યો, પણ એની જ બિલકુલ સામે કાળા તલે તો કમાલ કરી દીધી છે. સીધો 3450 નો આંકડો પાર કરી લીધો. આ બતાવે છે કે કાળા તલની બજારમાં અત્યારે કેટલી જબરદસ્ત ડિમાન્ડ છે અને કદાચ સામે માલની ખેંચ પણ છે. અને આ આંકડો પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. 1725 રૂપિયા આ મગનો આજનો સૌથી ઊંચો ભાવ છે. વિચાર કરો, મગની શરૂઆત 790 રૂપિયાની આસપાસ થઈ હતી અને ધીમે ધીમે ખેંચાઈને એ 1725 રૂપિયાની શાનદાર ટોચ પર પહોંચી ગયો. આટલી મોટી છલાંગ બતાવે છે કે મગમાં અત્યારે કેટલી મજબૂત ખરીદી ચાલી રહી છે. આગળ વધીએ વિભાગ 3 તરફ. મોટી આવક છતાં સ્થિર ભાવ. આ બજારનો એક બિલકુલ અલગ જ પાસું છે. જરા વેચારો 43000 થી પણ વધુ. આટલો મોટો જથ્થો બજારમાં સફેદ સિંગદાણાની ગુણીઓનો જાણે મોટો પહાડ ખડકાઈ ગયો હતો. સામાન્ય રીતે આપણને એમ થાય કે આટલી બધી આવક હોય એટલે ભાવ તૂટી જશે, રાઈટ? પણ ના, આશ્ચર્યજનક રીતે ભાવ 212 રૂપિયાથી 359 રૂપિયાના લેવલ પર એકદમ મજબૂતીથી ટકી રહ્યા. આ ખરેખર આવક અને ખરીદી વચ્ચેનું એક ગજબનું બેલેન્સ બતાવે છે. અને આ જ બાબત આપણને બતાવે છે કે માર્કેટમાં ઘરાકી કેટલી સારી છે, જે આટલી મોટી આવકને પણ પચાવી જાય છે. નાળિયેરમાં પણ આજે ખૂબ મોટી આવકો હતી, છતાં એનો ઊંચો ભાવ 2425 રૂપિયા સુધી પહોંચ્યો. મગફળીની વાત કરીએ તો ત્યાં પણ આવક સારી એવી હતી. મગફળી G20 ના ભાવ 1222 રૂપિયાથી 1350 રૂપિયાની વચ્ચે રહ્યા અને સામાન્ય મગફળી 1385 રૂપિયાથી 1611 સુધી આરામથી વેચાઈ. આ સ્થિરતા ખરેખર બજારની મજબૂતીની જ નિશાની છે. હવે આવીએ વિભાગ 4 પર, સામાન્ય અને મધ્યમ બજાર. આ એવા પાકો છે જ્યાં ટ્રેડિંગ એકદમ સંતુલિત રહ્યું. જોવા જઈએ તો કપાસ અને એરંડા એ આપણા બજારનો મુખ્ય તબક્કાર છે. આજે કપાસના ભાવ 975 થી 1769 ની વચ્ચે રમતા જોવા મળ્યા, જ્યારે એરંડા 1090 થી 1226 ની રેન્જમાં રહ્યા. આ બંને પાકોએ કોઈ મોટો ઉછાળો કે કડાકો નથી બતાવ્યો. બસ બજારમાં એક સુરક્ષિત અને સામાન્ય ટ્રેડિંગ બેન્ડ જાળવી રાખ્યું છે. એકદમ નોર્મલ અને અનુમાનિત ટ્રેન્ડ. હવે આપણા રોજિંદા અનાજની વાત કરીએ. આમાં આજે બહુ મોટી મુવમેન્ટ નથી. મકાઈનો સૌથી નીચો ભાવ 334 રૂપિયા અને ઊંચો 477 રૂપિયા રહ્યો. એ જ રીતે બાજરી 346 થી 510 રૂપિયા અને ઘઉં 396 થી 570 ના સ્તરે વેચાયા. આગળ આપણે તલ અને મગના જે આસમાને પહોંચેલા પ્રીમિયમ ભાવ જોયા, એની સરખામણીમાં આ આવશ્યક અનાજો આજે બિલકુલ મધ્યમ ગતિએ ચાલતા રહ્યા છે. અને હવે આપણો છેલ્લો પણ સૌથી અગત્યનો વિભાગ 5, ખેડૂત મિત્રો માટે કેટલીક ખાસ સલાહ. તો સૌથી અગત્યની વાત એ છે કે અત્યાર સુધી આપણે જે આંકડાઓ જોયા એ તો ફક્ત એક દિવસનો પિક્ચર છે. આપણે સૌ જાણીએ છીએ કે બજાર ક્યારેય એક ધારું નથી રહેતું. એટલે જ પોતાનો પાક વેચવાનો અંતિમ નિર્ણય લેતા પહેલા હંમેશા તમારા નજીકના સ્થાનિક માર્કેટ યાર્ડના લેટેસ્ટ ભાવ ચોક્કસથી ચેક કરી લેવા. આજના રિપોર્ટમાં જે રીતે આવક અને ડિમાન્ડની રમત જોવા મળી છે, એ જોતા એ નક્કી છે કે આવનારા દિવસોમાં ભાવમાં હજુ પણ સારી એવી વધઘટ જોવા મળશે જ. માર્કેટનો તો મૂળભૂત નિયમ જ છે, માંગ અને પુરવઠો સતત બદલાતા રહે છે. તો શું આવતીકાલના ભાવ આજના કરતા પણ વધારે ચોંકાવનારા હશે? શું કાળા તલ હજુ કોઈ નવો જ રેકોર્ડ બનાવશે કે પછી અનાજના ભાવમાં કોઈ અચાનક મોટો ઉછાળો આવશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ જ રોમાંચક પ્રશ્ન સાથે આપણે આજની આ બજાર અહેવાલની સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આજના વિશ્લેષણથી તમને આવતીકાલના બહેતર નિર્ણયો લેવામાં ચોક્કસ મદદ મળશે. આભાર.